હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો શોટ, કાચી કેરીનો શોટ. એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. એના માટે મેં અહીંયા 2 કાચી કેરી લીધેલી છે. તેને આપણે પહેલાં છાલ કાઢી લઈશું સરસ રીતે. આમાં આપણે કોઈ કેરીને બાફવાની નથી કે કોઈ એનો પલ્પ એ રીતે કાઢવાનો નથી. બહુ ઇઝી ટ્રીકથી મિનિટોમાં બનીને રેડી થાય છે. તેના માટે અહીંયા મેં 2 કાચી કેરી લીધેલી છે. તેની મેં છાલ કાઢી લેવાની છે. આપણે પહેલાં આ રીતે મેં પિલરની મદદથી બંને કેરીની છાલ કાઢી લઈશું. ત્યાર પછી આપણે આ કેરીની છાલ આ રીતે કાઢીને ત્યાર પછી આપણે એના પીસ કરી લેવાના છે રફલી. તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા પીસ કરી લીધેલા છે કાચી કેરીના. વચ્ચેનો ગોઠલીનો ભાગ હોય છે તે આપણે કાઢી લેવાનો છે અને ઉપરના સોફ્ટ પાર્ટના આપણે એના પીસ કરી લઈશું કેરીના. આ રીતે મેં બધી 2 કેરીના પીસ કરી લીધેલા છે રફલી. તમે આમાં જોઈ શકો છો એ રીતે ગોઠલીનો ભાગ નીકાળી દેવાનો છે કેરીમાંથી. આ રીતે મેં 2 કેરીના પીસ કરી લીધેલા છે. ત્યાર પછી આપણે આજે પીસ કરીને રેડી કરેલા છે કાચી કેરીના, તેને આપણે એક મિક્સચર જાર લઈશું. આ આપણા પીસ અહીંયા થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આ મિક્સચર જારમાં આપણે આ પીસને એડ કરવાના છે. તે પહેલાં અહીંયા મારે 1 ચમચી મોટી આપણે તકમરી આવે છે માર્કેટમાં, તેને મેં પલાળી લીધેલા છે. 3 થી 4 ચમચી પાણીમાં એમને પલાળી દીધા છે. હવે થોડી વાર રહેવા દઈશું એટલે તે બધા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે, ફૂલી જશે. હવે અહીંયા મેં પોણી વાટકી ફુદીનો લીધેલો છે, 1 ચમચી ચાટ મસાલો છે, અડધી ચમચી મરી પાવડર છે, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું લીધેલું છે અને 3 ચમચી મિશ્રી લીધેલી છે. આ બધી જ વસ્તુને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી આપણે મિક્સર જાર ચાલુ કરીને આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લેવાની છે અને આ રીતે બધું જ સરસ પીસીને એને થોડું જરૂર મુજબ પાણી એડ કરીને આપણે એને મિક્સર જારમાં પીસી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આ પલ્પ રેડી થઈ ગયો છે કાચી કેરીના શોટનો. હવે આપણે એક ચાયણીની મદદથી એને ચાળી લેવાનું છે એટલે કેરીના રેસાનો ભાગને અલગ થઈ જાય અને શરબત આપણે પીએ એટલે એનોમાં કોઈ રેસા ના આવે અને એકદમ સરસ આપણું ટેસ્ટી શરબત બનીને રેડી થાય. આ રીતે મેં બધો જ રેસાનો કેરીનો ભાગ હોય છે તે નીકળી જાય છે આ રીતે ચાળવાથી. ત્યાર પછી આપણે જે આ પીસેલું છે એની અંદર આઈસ ક્યુબ એડ કરીશું. ત્યાર પછી ઠંડુ પાણી એડ કરીશું 2 ગ્લાસ. એટલે અહીંયા આપણું તમે જોઈ શકો છો. ત્યાર પછી જે આપણે તકમરિયા પલાળીને રાખેલા હતા તે હવે એકદમ સરસ થઈ ગયા છે, પલળી ગયા છે. તેને આપણે આની અંદર મિક્સ કરી દેવાના છે અને તમે જોઈ શકો છો કે આપણો આ કાચી કેરીનો શોટ પરફેક્ટ બનીને રેડી થયો છે અને ટેસ્ટમાં તો એટલો સરસ જબરજસ્ત લાગે છે અને મિનિટોમાં રેડી થાય છે. ઉનાળામાં પીવાથી આપણને તાપ પણ નથી લાગતો અને આપણે ફ્રેશ રહીએ છીએ. આ રીતે હેલ્ધી આપણી આ કાચી કેરીનો શોટ બનીને 2 જ મિનિટોમાં રેડી થાય છે. અને અહીંયા મેં પછી એક ડીશમાં 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે. તે બંનેને સરસ આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આને ઉપર મેં વાટકીમાં પાણી લીધેલું છે ઠંડુ. હવે આપણે જે ગ્લાસમાં આપણે આ કેરીનો શોટ એડ કરીશું કાચી કેરીનો, તેને ઉપર આપણે આ ગ્લાસમાં કોટિંગ કરવાનું છે આ મસાલાનું, કાચી કેરી અને સંચળ પાવડરનું, મરચું પાવડર અને સંચળ પાવડરનું. આ રીતે મેં બંને મિક્સ કરી દીધેલું છે. પછી ગ્લાસને પાણીમાં ડીપ કરીને આપણે ઉપરની બાજુએ આ રીતે લગાવી લેવાનું છે ગ્લાસમાં. તમે આમાં જોઈ શકો છો તે રીતે આપણે ઉપર કોટિંગ કરી લેવાનું છે આ મરચું પાવડર અને સંચળ પાવડરનું. મેં આ રીતે બધા જ ગ્લાસમાં લગાવીને રેડી કરી લીધેલું છે. હવે આપણે આની અંદર આપણે જે કાચી કેરીનો શોટ બનાવીને મિનિટોમાં રેડી કરેલો છે હેલ્ધી, તે આપણે આની અંદર
એડ કરી દઈશું. અને અહીંયા આપણો આ કાચી કેરીનો શોટ બનીને પરફેક્ટ રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.